એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર। બનાસકાંઠા જિલ્લાના થરાદના શિવનગર ખાતે બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ યોજાયો, જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ ગૃહ વિભાગ થરાદ બનાસકાંઠા દ્વારા થરાદના શિવનગરની પ્રાથમિક શાળા ખાતે બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ અંતર્ગત સ્કૂલની વિદ્યાર્થીઓને મહિલા અને બાળ વિકાસ વિભાગના પોલીસ બેઝડ સપોર્ટ સેન્ટર પોલીસ સેન્ટર થરાદના કાઉન્સિલર રેખાબેન LP દ્વારા સ્કૂલની વિદ્યાર્થીનીઓને મહિલા સુરક્ષા અને ગુજરાત સરકારની મહિલા લક્ષી યોજનાઓ જેવી કે PBSC મહિલા અને સશક્તિકરણ માહિતી આપી 181 હેલ્પલાઇન સી ટીમ 1930 સાયબર ક્રાઇમ હેલ્પલાઇનની માહિતી આપીને માહિતગાર કર્યા હતા। તેમજ તમામ ઉપસ્થિત વિદ્યાર્થીઓને ગુડ ટચ અને બેડ ટચ અને અત્યાર સુધીના આધુનિક યુગના મોબાઈલ ફોનનો વધુ પડતા ઉપયોગ કરવામાં આવે તો બાળકને ગંભીર બીમારી થવાની શક્યતા રહે છે, તેમજ અભ્યાસમાં વધુ ધ્યાન રાખવું જેવી માહિતી આપવામાં આવી હતી। તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અને તાલુકા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા કાયદાકીય માહિતી આપી અને તમામ બાળકોને યોજનાકીય માહિતીના પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં શિવનગર પ્રાથમિક શાળાના આચાર્ય વિજાભાઈ રાઠોડ તેમજ સ્કૂલના સ્ટાફ મિત્રો અને સ્કૂલની વિદ્યાર્થીનીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મહિલા અને બાળ વિકાસ તેમજ ગૃહ વિભાગ પોલીસ બેઝડ સપોર્ટ સેન્ટર પોલીસ સ્ટેશન થરાદ દ્વારા કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ જાગૃત ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે કેયુભાઈ ચૌહાણ, થરાદ લાખણી બ્યુરો ચીફ, બનાસકાંઠા।